નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગડોદ કસુંબિયા ઓરપા ગામના લોકોએ સરકારી અનાજની દુકાનો પર સમયસર અનાજ નહીં મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના મોટાભાગની સરકારી અનાજની દુકાનો પર અનાજ લેવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે। દીનદયાળ સરકારી અનાજ ભંડાર પર આવતા લાભાર્થીઓને અનાજ સંચાલકના લેપટોપમાં સર્વર કનેક્ટ નહીં થતાં સામે આવતા તહેવારોના દિવસોમાં અનાજ નહીં મળતા બજારમાંથી ખરીદવા મજબૂર બન્યા છે। લાભાર્થીઓ તેમજ દુકાન સંચાલકો સાથે સંઘર્ષના બનાવો ઊભા થઈ રહ્યા છે। સરકાર દ્વારા નવી પદ્ધતિથી લાભાર્થીઓને અપાતા અનાજમાં તકલીફ જોવા મળી રહી છે। કેટલાક સરકારી અનાજના સંચાલકો આ નવી પદ્ધતિનો દુરુપયોગ પણ કરી રહ્યા છે અને ખોટી રીતે ગ્રાહકોને હેરાન કરવામાં આવે છે તેવી લોકચર્ચા થઈ રહી છે। मैं एप्लीकेशन है ओपन आती पीएनबी हाँ ना माई मतलब मैं आपको मोबाइल में કેટલા દિવસથી આ તકલીફ છે? 2 દિવસથી એના પહેલાં નીકળતો તો માલ? પહેલાં ગાડી मतलब પહેલી વખત કાઢે છે। પહેલી વાર કરે। શું નામ તમારું? जयंती चंद શું થયું છે? ऊपर नहीं निकल कारण? કારણ? नेट नहीं पकड़ा હા ના ભાઈ, કૂપન નહીં નીકળતી તમારી? अनाज में કેટલા દિવસથી હેરાન થાવ છો? 2 દિવસ શું નામ તમારું? પ્રવીણભાઈ કયા ગામના? ઓળપા શું તકલીફ થઈ છે? કૂપન કાઢવા પણ નકળતી નથી। કાલે બી આવેલા ઓળપા પણ નકળી નહીં, કારણ? કારણ એ નેટવર્ક આવતો નહીં। પીએનબી એપ્લિકેશન છે, એમાં એપ્લિકેશન છે પીએનબી। આપણે સસ્તા અનાજની દુકાન પર આપણે જઈએ છીએ તો પીએનબી એપ્લિકેશનથી આપણે સ્કેન કરવાનું હોય છે। તો જે સ્કેન કરવાની જે એપ્લિકેશન આવે છે એ ઓપન નહીં થતી, એમાં સર્વર પ્રોબ્લેમ આવે છે। આ કેટલા દિવસથી છે આ પ્રોબ્લેમ? આ 3 થી 4 દિવસ થઈ ગયા છે।